માંગરોળમાં ઉત્તરાયણને લીધે પતંગ રસિયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। માંગરોળની બજારોમાં અવનવી વેરાયટીના પતંગ અને દોરીનું વેચાણ થઈ રહ્યું છે। ઉત્તરાયણ પર્વ એક દિવસ બાકી છે, ત્યારે માંગરોળમાં પતંગ રસિકો માટે અલગ અલગ વેરાયટીની પતંગો, નાના બાળકો માટે કાર્ટૂનવાળી પતંગ, દોરી, ચશ્મા, માસ્ક, બ્યુગલનું વેચાણ કરવા શહેરના જૂના બસ સ્ટેશન, ટાવર રોડ સહિત વિવિધ વિસ્તારોમાં પતંગની લારીઓ અને સ્ટોલ શરૂ કરાયા છે। થોડાક જ દિવસોમાં મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે। માણસોમાં મકર સંક્રાંતિને લગતે બહુ ઉત્સાહ બહુ જાજો જોવા મળે છે। અમે પણ પતંગો લેવા આવ્યા છીએ। અહીંયા નાના મોટા માણસોની બધી નાની મોટી પતંગો બહુ ખૂબ જ સારી છે અને બહુ આ વખતે પતંગોનો ઉત્સાહ બહુ જાજો જોવા મળે છે। પતંગોમાં કેવી વેરાયટી આ વખતે જોવા મળી? પતંગોમાં વેરાયટી આ વખતે અઢળક જોવા મળે છે અને એમાં છોકરાના પીપોણા અને એમાં છોકરાની ફિરકીઓ અને દોરા અને માંજા અને ઓહો હું વાત કરો જ આમાં। આ વખતે મકર સંક્રાંતિ લઈને લોકોમાં કેવો ઉત્સાહ છે? અરે આ વખતે મકર સંક્રાંતિનો ઉત્સાહ તો દર વર્ષ કરતા પણ વધારે ઉત્સાહ જોવામાં આવે છે। પતંગ વધારે ઉઠશે એવું લાગે છે? અરે બહુ વધારે, દર વર્ષ કરતા પણ આ વર્ષે પતંગો બહુ વધારે જ ઉઠશે। જોકે આ વર્ષે પતંગના વેચાણમાં થોડોક વેપાર ઓછો દેખાય છે, પરંતુ લોકોનો ઉત્સાહ જોતા પતંગ અને દોરાનું વેચાણ પણ વધશે તેવી પતંગના વેપારીઓએ આશા વ્યક્ત કરી છે। અમે નવી આ પતંગનો અમે સ્ટોલ રાખ્યો છે, બરોબર છે, અને નવી અમારી પાસે પતંગો આવી છે, બરોબર છે। છોટા ભીમ છે, પછી બાહુબલીના છે, ગમે તમે જે માંગો એ મળશે તમને પતંગ। અને આ સંક્રાંત આ સારું જવાનું છે અને પતંગ ઉડવાની શક્યતા વધારે છે।